તો હર હર મહાદેવ દોસ્તો, આજે આપણે જવાનું છે ઇલોરા કન્ઝર્વેટિવ એરિયા પાર્કમાં કેમ્પિંગ કરવા માટે. પાછળ જરા જોઈ લેજો, ગાડી આપણી ભરાઈ ગઈ છે. ત્યાં જઈને બતાવી દઈશ કઈ રીતના ગોઠવી છે. આખી છલોછલ ભરી દીધી છે. બહારનું વેધર બહુ સરસ છે. ચાલો ફટાફટ નીકળીએ અને ત્યાં પહોંચીને તમને બતાવું. તો તમે જોઈ શકો છો, વેધર બહુ સરસ મજાનું છે, લવલી વેધર છે. હવે ત્યાં પહોંચીને મજા જ કરવાની છે. પહોંચી ગયા છીએ અત્યારે. જો આ રિસીટ મળી ગઈ છે. 2 ટિકિટ આપી છે. એક આપણે ગાડીમાં મૂકવાની છે અને એક ત્યાં મૂકવાની છે. ફટાફટ ત્યાં જઈએ અને તમને બતાવું. C12માં 159 નંબરનું આપણે છે કેમ્પસ, તો ત્યાં જઈને તમને બતાવું સાહેબ. તો આપણે પહોંચી ગયા છીએ. જો તમને વેધર બતાવું અહીંયા કઈ રીતનું છે. ઓલી 2 ટિકિટ આપી હતી, એક અહીંયા મૂકી દીધી અને જ્યારે આપણે એન્ટર થઈએ ને ત્યારે અહીંયા આગળ છે ને એક ટિકિટ મૂકવાની. સોરી ગાઈસ. આ જો એક ટિકિટ અહીંયા મૂકી દેવાની, એટલે એ લોકો રાત્રે ચેકિંગમાં આવે તો ગાડી જે એક્સ્ટ્રા હોય ને તો ફાઇન આપી દે. તો જો વેધર જો આજનું તમે. અને આવી રીતે બધા છે ને આવી વાન લઈને આવે. ગાડીની વાન હોય, ઓલી વાન છે, એ રીતે બધી આવી મોટર વાન લઈને આવે. અને આપણે જે છે ને કેમ્પ લઈને આવ્યા છીએ. આપણે કેમ્પિંગ કરવાનું છે. હવે આપણે જગ્યા આ લોકો ફાઇન્ડ કરે છે કે ક્યાં ટેન્ટ નાખશું. તો જો આ રીતનું છે ચારેય બાજુ. હવે આપણે ફાઇન્ડ કરીએ છીએ કે જે પ્રોપર આમ હરખી જમીન હોય ને ત્યાં કરવાનું છે. એટલે જરા શું છે, મજા આવે. કામ ચાલુ કરી દીધું છે આપણું. અહીંયા નાનકડું એવું ઘર ટેન્ટ બાંધવાનું છે. સામે જો રીલ કોન્ટેન્ટ માટે આપણે કેમેરો મૂકી દીધો છે. અને હવે અત્યારે ફટાફટ મસ્ત સરસ મજાનું જો હમણાં અહીંયાથી તમને એંગલ બતાવું. આ ફ્રન્ટ કઈ સાઈડ આવશે? ઓલી સાઈડ ક્યાં સાઈડ? ઓકે, તો અહીંથી આપણું ફ્રન્ટ આવવાનું છે ઘર બાંધવાનું. આ બાજુ એવો તો એટલે આ છે ને આપણું અહીંયા હશે તો તમને હમણાં સીધું બનાવ્યા પછી બતાવું. ફાઇનલી તમે રેડી હતા તો તમને જોવા મળશે આપણું ટેન્ટ. આજે ફ્રીજ, આની અંદર આપણે બધું ઠંડી સામાન છે અને ટેન્ટ ઇઝ રેડી. સો હવે બધું અંદરનું ગોઠવશું, પછી આપણે ડિનરનો પ્રોગ્રામ છે. અત્યારે વાગ્યા છે સાંજના 7 અને 7 વાગે તમે વેધર જોવો. હજુ તો દિવસ છે એટલે આજે દિવસ હશે 8-9 વાગ્યા સુધી. એટલે મજા કરવાની છે. કેમ્પિંગ કરીએ છીએ પણ આજે નવું શીખવા મળ્યું. શું કરવાનું છે? છે ને દોરી બાંધી હોય ને તાલપત્રી, હા, તો છે ને અમે કેવું કરતા ઝાડ પર બાંધતા હતા. જો ઓલીભાઈ બાંધી, અત્યારે જો અમે સામે બાંધી છે, એક છેડો બાંધી દીધો છે. હા, એ રે. પછી અહીંયા છે ને ખીલીઓ મળે જો, અહીંયા આ સાઈડ જો, અહીંયા રે. અચ્છા, આવી રીતે ખીલીઓ મારીને બાંધી દેવાનું. હા, આવી રીતે ખીલીઓ મારીને દોરીઓ બાંધી દેવાની. તો આવી રીતે છે ને આ એક દોરી બાંધવી હોય ને તો આ રીતે ખીલી મારવાની. ટીંગાઈ નામ જો તો. હું ખીલી મારું, તમે આપણને લાગી છે ભૂખ એટલે આપણે ચાલુ કરી દીધા છે મમરા. ડિનરને હજી થોડી વાર લાગશે કારણ કે અંદર ટેન્ટમાં સેટઅપ થાય છે. જો ટેન્ટ આ મસ્ત મજાનું પાથરી દીધું છે. ઉપરથી વરસાદ પડે તો પાણી પાછળથી નીચે ઉતરી જાય ને એ રીતે ટેન્ટ મસ્ત સેટઅપ કરી દીધો. તમે દોરી જોતા હશો, દોરી ઝાડવે બાંધી દીધી છે. મમરા ખાઈએ છીએ. ડિનરનું કામ હમણાં થોડી વારમાં ચાલુ થશે. જેવું ચાલુ થાય એટલે તમને બતાવવામાં આવશે. બેઝિકલી 3 પ્રકારની સાઇટ હોય છે. એક હોય છે સાદી સાઇટ કે જેમાં તમને આવી જગ્યા આપી દે, તમારે ટેન્ટ બાંધી લેવાનું. એક હોય ઇલેક્ટ્રિક સાઇટ કે છે ને જે આપણે રાખી છે. ઇલેક્ટ્રિક એટલે અમે છે ને અમારે ચાર્જિંગનો પ્લગ જોતો હતો અંદર, તો અમે ઇલેક્ટ્રિક પ્લગ અંદર નાખ્યો, પાછળથી દોરડું લંબાવ્યું અને સામે અમને પાવર આપ્યો છે. તમને બતાવું પાવર સ્ટેશનમાં, ત્યાંથી પાવર લઈ લેવાનો. તો આ છે ને જો તમે આ ઊંચું કરીએ એટલે અહીંયાથી પાવર મળે. તો અહીંથી તમારે કોઈ બી વસ્તુ માટે તમારે એક્સટેન્શન જોતું, આ એક્સટેન્શન મળી જાય ટૂંકમાં. ભાઈ અંદર આપણે ચાર્જિંગ માટે કે ઇલેક્ટ્રિક કાંઈ ઇક્વિપમેન્ટ હોય તમારી પાસે, જે મજા કરવી હોય એ કરવાની. અને ત્રીજી હોય ઓપન સાઇટ કે જે છે ને બધા તમે અહીંયા બધા વાન લઈને આવે, બસ લઈને આવે. જો તમે સામે જોતા હોય તો વાન છે, આ છે, પછી આ છે. તો આ બધા શું કરે, મોટર વેન લઈને આવે, એની અંદર જ હોય. એટલે આ ઓપન હોય.
અને ત્યાં જ તે એ લોકોને બધું કુક બુક કરવું હોય તો વાન તો છે જ, અંદર જ કિચન હોય એટલે મજા કરવાની. ત્યાં પાણી ભરવા આપણે સાઈડની બહાર નીકળી ગયા, સાઈડ બંધાઈ ગઈ છે એટલે હવે પાછા જઈએ ને સાઈડ ઉપર ત્યારે તમને બતાવું કેવું સેટઅપ કર્યું છે. એટલે હવે આપણે પહેલાં છે ને પાણી ભરી લેવાનું. દિવ્યા બતાવી તો પાણીનું આમાં હવે એમાં પાણી ભરવાનું છે એટલે શું છે હાથ ધોવા માટે એડિશનલ જે વોટર જોઈએ એ બધું ત્યાંથી મળી જશે. તો આ પાણી એટલે વેધર જુઓ તમે. પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે પાણી ભરવાનો, કારણ કે હવે ખબર પડી કે પાણી અહીંયાથી ભરી શકશું. ગયા વર્ષે અમે છે ને આમ દૂર ભરવા જતા હતા, કારણ કે આપણી સાઈડ ઉપર પાણી અને વીજળી નહોતી. આમાં છે ને પાણી બી આપ્યું છે ઇલેક્ટ્રિસિટીની સાથે. તો ચાલો આપણે જોઈ લઈએ પાણી આવે છે કે નહીં. પાણી આવે છે? યે, તો જો પાણી આવે છે. આ સારું લ્યો, હવે ઇલેક્ટ્રિસિટી વાળું જ કરવાનું. $10 આમ તેમ. બંધ કર, ખુશબુ બહાર કરે. બંધ હા એ બાજુ બસ લો ઘણો. હેપી હોલી. હમણાં સેટઅપ થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો અહીંયા ગાડી પડી છે. અહીંયા આપણું એક ટેબલ છે જ્યાં હાથ ધોવાનું પાણી મૂકી દીધું છે. અહીંયા બીજું ટેબલ છે, અહીંયા હાથ ધોવા માટે જમ્યા પછી લિક્વિડ બિક્વિડ કાંઈ જોતું હોય તો એ મળી રહેશે. અહીંયા આપણો ટ્રાયપોડ છે, મમરા છે, અને અહીંયા બહાર આપણે હમણાં પેલું શું કહેવાય ફાયરવુડ કરવાનું છે. અને અંદર હવે અત્યારે ડિનર કરવાનું છે. પાણીપુરીનો પ્રોગ્રામ છે, મચ્છરા ન નડે ને એટલા માટે આપણે ડિનર કરશું અંદર. દિવ્યા હાઈ કહી દે ઓડિયન્સને. યે જસ્ટ અઝ્યુમ કિસકા હાથ થા. અદપ વાળીને મોં બંધ. શું કરે મયુર? જો આ ઓનિયન લાવ્યા જઈએ તો ઓનિયન કટિંગ કરી દીધી છે મેડમે. હવે આપણે છે ને આને ક્રશ કરવાની છે, ખાલી ઝીણું કટિંગ જોઈએ છે પાણીપુરીમાં નાખવા. નીચે ઢોળાય નહીં ને એમ? હા, તો આને જો આમ ભરી દીધું, લાઈટ થવા મળી એટલે अपना काम हो गया. આપણા કામ હો ગયા. એ ઓલું ગચર ગચર કરવું નહીં. એક તેરા एक तेरा તો દોસ્તો જો પાણીપુરી આવી ગઈ છે. પ્લેટ બતાવજો ને જરા. છે ચણા, બટેકા, કોંદા, સેવ અને બુંદી બધું મિક્સ કરવાનું છે, બરાબર છે. આ નાખ્યા થોડા ચણા, આ થોડી નાખી બુંદી, આ થોડા નાખ્યા કોંદા, આ નાખી થોડી સેવ, ગરમા ગરમ સેવ, ड्रिंक અને આજે પાણી ઇન્ડિવિજ્યુઅલ હલાઈ નાખવાનું, ટ્રોક કરી દઈ અને હવે પી નાખવાનું. એ ચાંદા મામા ચાંદા મામા. તો ફાઇનલી આપણું ડિનર થઈ ગયું છે અને હવે કરીએ છીએ ફાયરવુડ. આજે લાકડા બાળીને તાપણું કરી નાખવાનું છે. જો વાતાવરણ બતાવો અને અહીંયા તાપણું બતાવો. સરસ મજાની ખૂબ મજા આવે છે. આપણે ઇન્ડિયામાં જે શિયાળામાં તાપણું કરતા હોય ને એવી જ ફીલ આવે છે. સરસ મજાની મંદ મંદ સ્મેલ આવી રહી છે. હા હા, હજુ તાપણું થયું નથી. હા પણ ચાલુ થાય છે ને. હજી લાકડા રે પડ્યા, ચાલુ જ છે. ધીરે 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 બધું થશે. ઓકે, લાકડા બળે છે, તમે શાંતિ રાખો. करवानु है. આપણે ડિનર કરીને સરસ મજાનો પ્રોગ્રામ કર્યો તો અહીંયા ઓલે શું કહેવાય સંધ્યાકાળે ડાન્સ કર્યો છે. બહુ રીલ્સો બનાવી, ગજાનનભાઈની રીલ્સ બનાવી છે આપણે. અને તમને જો એક જબરજસ્ત વસ્તુ બતાવું તો લોકો કેવું એન્જોય કરતા હોય છે. સામે જો એક જણો ટીવી લઈને આવ્યો છે, એ ફીફાની મેચ જોવે છે. ભાઈ આ છે મજા, બરાબર ને. તો હવે જવાનું છે ચાલવા. મારા 7500 સ્ટેપ થયા છે, 2500 બાકી છે. બસ આજના માટે એટલું જ. હમણાં બસ હવે આ ચાલ્યા પછી સૂઈ જવાનું છે. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય. લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો. આજના માટે એટલું જ. હર હર મહાદેવ. હેવ અ ગુડ નાઇટ.